તમે
सदगुरु हमारे बलि करी ऐसी करे ना कोई। सात दीप नवखंड मां गुरु पल्ला न पकड़े को। सात दीप नवखंड मां गुरु पल्ला न पकड़े को। गुरु महाराज ये अविनाशी पद है। गुरु महाराज ये पाघड़ी अने पगरखानी वचमां रहेलू स्वरूप नहीं, ये तो अविनाशी पद है। ये पद ने जाणवा माटे, समझवा माटे अने ये रूप जीवन बनावा माटे, एना समूह जीवन बनावा माटे कईक ऋषिओ, मुनिओ, योगीओ, ध्यानीओ, ज्ञानीओ आ विश्वना अंदर तमे जुओ असंख्य युगोथी आ गुरु महिमा चाले छे। आनी कोई स्थापना तिथि नथी कि आ सद्गुरु जे कहेवाय छे कि आ सद्गुरुनो जे महिमा छे ये आटला वखतथी स्थापित थयो, एनी कोई ईस्वीसन साल संवत कशुं छे केम? जब तू हता जहां तू हता वहां हता न कोई, छठी तेरी हो जगह कहाँ चला बे बोई। જ્યારે કે છે આ વિશ્વમાં એક તું જ હતો ત્યારે આ વિશ્વનું કંઈ ઠેકાણું નહોતું। હવે તું છઠ્ઠી જગાએ જઈને બેઠો છે, તને કેવી રીતે આ બાબત પકડાય? કેમ? છઠ્ઠી જગા એટલે પરમાત્માની જે ત્રિગુણી માયા છે, પરમાત્માની જે ત્રિગુણી માયા છે, આ ત્રણ ગુણી માયા વડે કરીને કે છે હું ઢંકાયેલો છું। બધાના માટે હું પ્રત્યક્ષ, વાહ, બધાના માટે હું પ્રત્યક્ષ નથી। જે મને જાણે છે એને હું જાણું છું, મારા ભક્તો જ મને જાણે છે। મારો કોઈ કાળે ક્ષય નથી। આ તો ગુરુ મહારાજે અક્ષય પદ છે, આમાં બનવાનું હોતું અને બને એ બગડ્યા વગર રહેતું। વાહ ભાઈ વાહ, તમને બધાને ખબર પડી ગઈ છે। હવે ગુરુ એ બનવાનું નથી। આ અમર સંદેશો રામને મળ્યો, કૃષ્ણને મળ્યો, રામદેવને મળ્યો, બુદ્ધને મળ્યો, આવા કંઈક મહાનપુરુષોને મળ્યો છે। જલાને, તુકાને, અખાને, બોજાને, પીપાને, આ બધાને આ એક સંદેશો મળ્યો છે। અને આ સંદેશામાં કંઈક પુરુષોએ સંદેશાનું સ્વરૂપ જ ધારણ કરી લીધું, સંદેશો જ બની ગયા। એમને મળ્યો એ સંદેશો, એમને મળ્યો સંદેશો ને એ સંદેશા સ્વરૂપ જ બની ગયા। અને એમણે શરૂ કરી દીધો એ તમને મળ્યો એ, વાહ વાહ। આ સદગુરુ સંદેશો લઈને આવ્યા। શું લઈને આવ્યા? વાહ વાહ। સદગુરુ પરમાત્મા ત્રણેય લોકમાં જે આવાગમનથી રહિત હોય, આકાશ આખા વિશ્વમાં પથરાઈને પડેલું છે। આકાશ કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આકાશ ન હોય, અને આકાશ ન હોય તો બીજું કશું ન હોય। આકાશની બહાર આ કશું રહી શકે? જગતનું કોઈ પદાર્થ આકાશની બહાર ના હોય, આકાશની અંદર જ આ બધું છે। અને બધાનાથી પર એવું આકાશ છે। એવું જે આકાશ છે જે વ્યાપક સ્વરૂપને વ્યાપીને રહેલું છે, એ આકાશે પરમાત્માની સભામાં આવી અને દાવો કર્યો, સંત સભામાં આવીને એવો દાવો કર્યો કે તમે બધા બકવાદ છોડી દો। જે શાસ્ત્રો અને પુરાણો જેને વ્યાપક કહે છે એ તો હું જ છું કે છે। શું કહે છે? એ સ્વરૂપ તો કહે છે મારું છે। પૃથ્વી, આ પૃથ્વી બોલી કે છે ચૂપ થઈ જા, ચૂપ, તું કઈ બધે છું। આ ધરતી કહે છે તું ચૂપ થઈ જા, તું કઈ બધે છું। આકાશ કહે છે બસ બંધ કર, હું તારી તરીએ હોઉં છું કહે છે।
અને તારી ચોફેર રહેલું છું. એટલે વાયુએ દાવો કર્યો, આકાશ કહે છે ના તું મારી અંદર જ છું, બહાર નથી. જળે દાવો કર્યો કે અમે વ્યાપક છીએ, એટલે અમે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, કે ના ખોટી વાત છે. જ્યાં પૃથ્વી છે તો જ તારો પસારો છે, પૃથ્વીની બહાર તારો પસારો નથી. પાણી પૃથ્વીની બહાર નથી. અરે પાણી કહે છે કે પૃથ્વી અમારી ઉપર તરે છે, કહે છે અમે પૃથ્વીમાં છીએ એવું થોડું છે. પૃથ્વી તો ચોથા ભાગની છે અને 3 ભાગ અમારા છે. એટલે અમે વ્યાપક છે ને અમે ચૈતન્ય છીએ. શાસ્ત્રો જેને બ્રહ્મ કહે છે, પરમાત્મા કહે છે, શબર ભરેલો કહે છે, એ પાણી કહે છે હું જ છું, બીજું કોઈ નહીં. આકાશ કહે છે ખોટી વાત છે, બંધ થઈ જા. ત્યાં કે ના હું કહું છું બરાબર છે, કે ખોટી વાત છે. તરસ લાગે છે એના મોઢામાં તો કઈ છું. આકાશ કહે છે જેને પ્યાસ લાગી છે, જે પ્યાસા છે એના મુખમાં તું કઈ છું, તારું ઠેકાણું જ નથી હોતું. એટલે તું વ્યાપક નથી, પરિચ્છિન્ન છું, તું છિન્ન છું. એટલે પાણી બોલતું બંધ થઈ ગયું, પૃથ્વી બોલતી બંધ થઈ ગઈ, પવન બોલતો બંધ થઈ ગયો. અને આકાશ સર્વવ્યાપી છે. અને શાસ્ત્રો ને પુરાણો જેને તુહી તુહી કહે છે, ત્વમેવ કહે છે, અચળ કહે છે, અડગ કહે છે, અવિનાશી કહે છે, એ આકાશ જ છે એવું ચારેય તત્વોએ નક્કી કરી દીધું. ચારેય તત્વો મૌન થયો અને નત મસ્તક ઊભા રહ્યા કે બરોબર છે, આકાશ છે એ જ પરમાત્મા છે. શું છે? આકાશ છે એ જ પરમાત્મા. કેમ કે એ વ્યાપક છે. આ ચારેય તત્વો એના અંદર રહેલો છે, અગ્નિ પણ એની અંદર રહેલો છે. પછી સંત સભામાંથી એક માન પુરુષે નમ્ર ભાવે નિવેદન કર્યું કે હે આકાશ, તું પ્રભુ છે, આ ચારેય તત્વો તને પ્રભુ માને છે, 3 ગુણ તને પ્રભુ માને છે, પણ એકલો હું તને નહીં માનું. આકાશ કહે છે કેમ તમે ના માનો? આવા મોટા મોટા જે મહાભૂત છે, આવા 4 મહાભૂત છે, એ મને માને છે પરમાત્મા. શાસ્ત્રો મારો ઉલ્લેખ કરે છે, શાસ્ત્રો મારી શાખ પૂરે છે, અને તમે કેમ કહો છો કે હું ન માનું? તાકે ના, હું તને ના માનું, હું તને પરમાત્મા માનું. બધા તને ભલે વ્યાપક કહેતા હોય, પણ હું ન માનું. તો કે તમે ના માનો તો કેવી રીતે ન માનો? તમે કેવી રીતે મને નથી માનતા? કે અમે તને એવી રીતે નથી માનતા કે આ અમારું એક શરીર છે, અમે તો નથી, અમારું એક શરીર છે એ પંચભૂતનું બનેલું છે. એ 5મા ભૂત તરીકે તારી ગણતરી થાય છે અહીંયા આગળ. વાહ ભાઈ વાહ. પાંચમા ભૂત તરીકે તારી ગણતરી થાય છે. તો કે એ તો પિંડ બનાવવા માટે મારો ઉપયોગ કર્યો છે, હું તો વ્યાપક છું. જુઓ, મોઢું ખોલીને સંતને કહે છે મોઢું ખોલીને જુઓ, અંદર ને બહાર હું જ રહેલું છું, બીજું કોઈ નથી. સંત પુરુષ કહે છે હું હજુ પણ તને ના માનું. તો કે તમે કેમ ના માનો? તો કે આ જે શરીર છે 5 તત્વનું, એ 5 તત્વના શરીરની ઉપર 4 અવસ્થા આવે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને તુર્યા, આવી 4 જે અવસ્થા આવે છે, એ 4 અવસ્થામાં જાગ્રતમાં તું હોઉં છું. આકાશને કહે છે જ્યારે જાગ્રત અમે હોઈએ ત્યારે તું હોઉં છું, અમે નિંદ્રાધીન હોઈએ ત્યારે તારું ઠેકાણું હતું. મને પતિત થાય તો જ હું તને પરમાત્મા માનું. એટલે અમે જ્યારે ગાઢ નિંદ્રામાં હોઈએ ત્યારે તારું આકાશને કહે છે તારું ઠેકાણું હોતું નથી, ત્યાં તારો ક્ષય થઈ જાય છે. અને હરિપદ એ તો અક્ષય છે. કેવું છે? અક્ષય છે, જેનો કોઈ કાળે ક્ષય ના થાય. આકાશ કહે છે કેમ?
સપનું આવે ત્યારે હું નથી હોતું, અને હું ના હોઉં તો બધા હરે ફરે કેમ કરી સપનામાં? દર્શન કરવા જાય, તીર્થ કરવા જાય. સંત કે છે એ તો મારા ચિત્તમાંથી સ્ફુરેલું આકાશ છે, મેં ઊભું કરેલું છે, તું નોય. તને પેદા મેં કર્યું છે. કોણે કર્યું છે? આકાશને ઉત્પન્ન કે છે એ આકાશ તો મેં ઉત્પન્ન કર્યું છે. અને બધા ફરે એ બધાને ખબર હોય તો બધા હવારમાં મને ના કે રાતે આપણે બધા સપનામાં ભેગા થયા હતા. હું તો તને બનાવું ને બધાને બનાવવું કે છે. એટલે તું ક્ષય છે, અક્ષય નથી. તારો ક્ષય થાય છે. નિંદ્રા દશામાં તારો અભાવ છે. અભાવ છે એટલે તું સ્વયં નથી. સ્વયંનો કોઈ કાળે નાશ થતો એનું પતન કદી ના થાય. ઓળખાયો જેને આત્મા એનું પતન કદી ના થાય. ઓળખાયો જેને આત્મા એનું પતન કદી ના થાય. ઓળખાયો જેને આત્મા ના આવે કે ના જાય. ઓળખાયો જેને આત્મા એનું પતન કદી ના થાય. ઓળખાયો જેને આત્મા એનું પતન કદી ના થાય. ઓળખાયો જેને એ ભૂતના સંબંધથી ભૂત બને અને પોષઈને પ્રગટ થાય. આ ભૂતના સંબંધથી ભૂત બને અને પોષઈને પ્રગટ થાય. આ સર્વભૂતોમાં અધિયજ્ઞ છે. આ સર્વભૂતોમાં અધિયજ્ઞ છે. એ ના આવે કે ના જાય. ઓળખાયો જેને આત્મા એ ના આવે કે ના જાય. ઓળખાયો જેને આત્મા એનું પતન કદી ના થાય. ઓળખાયો જેને આત્મા એનું પતન વાપરજો. જેનું છે એના અર્થે વાપરજો. આ જુઓ હાથ કોના અર્થે વપરાય છે? આ હાથ કોના માટે વપરાય છે?
પતન કદીએ ના થાય. ઓળખાયો જેને, શું ઓળખાયું? કેમ બોલતા નથી? હજુ હજળ નહીં થયું લાગતું. પહેલાના જમાનામાં ગાડો ફેરવતો હતા ગઈડિયા, ખબર છે ને? ખબર છે ને? એને આરા હલવાઈ ગયા હોય ને તારે હેંડાડે તારે ખટક પટક થાય, હજળ ના હોય. શું ના હોય? એટલે પૂઠિયો જેનો હલવાઈ ગયો હોય, શું થયું હોય? પૈડાની વચમાં ઊભા ટેકા જે કર્યા હોય એને પૂઠિયો કહેવાય. શું કહેવાય? હા. અને જેનો પૂઠિયો હલવાઈ ગયેલો હોય એ ઓંકારો કરીને બોલે, કદાચ બોલીશું તો પકડાઈ દઈશું. જે પરમાત્માના પદમાં ઓતપ્રોત છે, એકમેક છે, એને ડાબે તો ડબાય, એ કોઈથી શરમાય, કોઈથી ગભરાય, કોઈ બીજો છે જ નહીં. પછી શું ગભરાય? કોઈ હોય તો બીવે કે? અરીસામાં ડોરા કાઢે તો દેખવાના કોને? કોને દેખવાના? અને અરીસામાં જોઈને વંદન કરે તો કોને દેખવાનું? નમસ્કાર હો અમને અમારા, નમસ્કાર હો, નમસ્કાર હો અમને. આ જગત અરીસો છે. શું છે? આ જગત છે એ અરીસો છે. અરીસાની સામે તમે જેવા થઈને જોશો એવું દેખાશે. અરીસાની સામે તમે જેવા હશો એવું દેખાશે. આ જગત એ દર્પણ છે. શું છે? હા. તમે જ્યાં સુધી એ દર્પણની હોમે હશો તો સુધી અવશ્ય દેખાશે, દેખાશે, દેખાશે ને. પણ તમે ખસી જશો તો આ દર્પણમાં કશું હશે? વાહ, ખસી જવા જેવું લાગે છે? આ દર્પણ છે. જગત એ મનોમાત્ર છે. શાસ્ત્રો કે છે, માનપુરુષો કે છે, આ જગત એ મનોમાત્ર છે, મનમાંથી ઊભું થયેલું છે. હવે એને સમાવી દેવું હોય, એને મટાડી દેવું હોય તો કેવી રીતે મટી જાય? જ્યાંથી ઊભું થયું હોય ત્યાં જ સમાય કે? એક ખાડો ખોદી દીધો, ખોદતા તો ખોદ્યો અને માટી કાઢી એટલે શું થયું? ડગલો થયો કે? પેલાને કહેવાય ખાડો અને પેલાને કહેવાય ડગલો. આવા બે છે? બે છે કે એક છે? બે એ બે છે કે એક છે? માટીનું નામ ખાડો અને માટીનું નામ ડગલો. માટીનું નામ ખાડો અને માટીનું નામ. હવે ધીમે રહીને તમે જો સમજણા થયા હોય તો હર્ષેલીને એને ખાડામાં પાછી નાખી દો એટલે તમારે થઈ જાય કેવું? વાહ ભાઈ વાહ, તમને ખબર પડે છે બધા. હવે આ સંત પુરુષો મળે ને એટલે બધું કેવું કરી નાખે? સરખું કરી નાખે. બાઈ મીરોને ગિરધર મળ્યા, રઈ પર્વતને ઓલે. રઈ અને પર્વત બે કે છે હરખા કરી દીધા. મને સદગુરુ પરમાત્મા મળ્યા. કોણ મળ્યું? સદગુરુએ. હા, આખું ખલક જેને પરમાત્મા કહે છે, જેને ભગવાન કહે છે, જેને પરમેશ્વર કહે છે, જેને ઈશ્વર કહે છે, ઈશ્વરોના ઈશ્વર જેને કહે છે એ કોણ છે? ગુરુ મહારાજ છે. કોણ છે? ગુરુ મહારાજ છે. ગીતામાં કીધું, અર્જુન આ મારો હજારો રૂપને તું જો. બરોબર છે? આવી એ તારે બરાબર મટ્યો હોય તે પેલો રૂપ જોવાય કે હજારો રૂપ? ભગવાનનું રૂપ જ્યારે દેખાય તારે. આ વાતો છે અટપટી અને ઝટપટ લખી ના જાય. જો મનની ખટપટ મટે તો ઝટપટ દર્શન થાય. પ્રેમ ગલી અતિ સાંકડી
તામે દો ન સમાય, પ્રેમ ગલી અતિ સાંકળી તામે દો ન સમાય, કાં તો નારાયણ વહે અને કાં તો નર વસી જાય. કુરાન શરીફમાં એમ કહે છે કે આ બધું અલ્લાહ તાલાનું છે એમ નક્કી કરી દો. આ ખલક આખી ખુદાની છે. કોની છે? ખલક આખી કોની છે? ધીમે રહીને વિચારજો, ખલક આખી કોની છે? વાહ ભાઈ વાહ. આ ખલક છે એ ખુદ આની જ છે. કોની છે? આ ખલક છે એ ખુદ આની જ છે. આ ખલક ખુદાની છે. કોની છે? હા. હવે આદમ કો ખુદા મત કહો. આપણે મહાન પુરુષ કહીએ, હિન્દુ સંત પુરુષ કહીએ, અવતારી પુરુષ કહીએ, અને ઇસ્લામ પ્રમાણે એમને આદમ કે, પહેલાં જે થઈ ગયા હોય મહાત્માઓ એમને આદમ કે. હવે આ શું કહે છે? આદમ કો ખુદા મત કહો. आदम खुदा नहीं, लेकिन जो खुदा है वो आदम से आ दीवा जेवी बात करी से. आ तो खड़िया ने यजवारे खड़ियो खोरे रे खड़िया ने तेरे दीवाने यजवारे दीवो खोरे रे दीवाने रे आ बधा भूला पड़ा दिन तोरे रे आ बधा भूला पड़ा रे रे दीवाने यजवारे दीवाने खोरे रे दीवाने दीवाने यजवारे दीवाने खोरे रे. शांति मुकी ने उपाधि ने ओरे रे शांति मुकी ने मेरे शांति मुकी ने उपाधि ओरे रे शांति मुकी ने. ખડિયાના અજવારે ખડિયો હરગાયેલો ખડિયો લે અને એક ડોશીમાં આખા ઘરને ખૂણે ખૂણે ફરે. કોઠીઓની પાછળ આમ ખડિયો ગાલીને જોયું. કોઠીઓની વચ્ચે, પીપલોની વચ્ચે, ડોમો ચેન તરીએ, મારિયા ઉપર બધે જોયું. કોઈ આયા કે છે, માં શું ખોરો છો? ત્યાં કે બેટા ખડિયો જડતો નહીં. વાહ ભાઈ, તમારો ભલો થાય. પેલા બાવડું પકડીને કહ્યું, ઓ માં આ તારા હાથમાં છે એ શું છે? ઓ બાપરે કે હું તો ચાંદની ખોરું છું. એટલે આ જગતને એવી ભ્રાંતિ થઈ છે કે ભગવાન કંઈક છે. શું થયું છે? ભગવાન કંઈક છે. અહીં આટલામાં કંઈ નહીં. હશે તો ખાસા છેટા હશે અને ખાસી નહાનાશ કર્યા પછી મળશે. ફૂલ જો હોય તો જ સુગંધ હોય. ભમરાને ખબર પડે ખુશ્બુ આવે ને એટલે એ ઊભો ના થઈ રહે. જ્યાં સુગંધી આવે એટલે એ ઊભો થઈ રહે, બેહી રહે. કેમ કે એ ખુશ્બુનો પ્યાસી છે. ખુશ્બુ તો આવે છે તો પછી નહાનાશ કરવાની જરૂર ખરી? ખરી. પછી એ ખુશ્બુની દિશા પકડે અને ખુશ્બુની દિશા નક્કી કરીને ખુશ્બુ પ્રમાણે ઉડતો ઉડતો જાય. જેમાંથી ખુશ્બુ પેદા થઈ છે એની ઉપર જઈને પછી કેવો થઈ જાય? ચૂપ. શું થઈ જાય? હા, જ્યાં સુધી ભમરો ફૂલ ઉપર ના બેસે ત્યાં સુધી ગણગણાટ કરે છે. અને જ્યારે એને મનપસંદ ફૂલ મળી જાય, એના ઉપર બેસી જાય એટલે એની મસ્તીમાં, એની ખુશ્બુમાં એ ખુશ થઈ જાય છે. ખુશ તો એવો થઈ જાય છે કે જે તન બદનને ભૂલી જાય છે. એના તનને, મનને બધાને ભૂલી જાય છે. અને બધું ભૂલ્યા પછી શેષ જે રહે એ જ પરમાત્મા છે.
એ જ પરમાત્મા છે. જે શેષ રહે, દાખલો ગણતા હોય, જ્યાં સુધી ભાગ ચાલે ત્યાં સુધી રકમ સાચી કહેવાય. તો આ બધું ચાલે છે, બધાની ઉપર અપીલ નહીં થતી? થાય છે કે નથી થતી? તમે જે સંપ્રદાયને માનો છો એને કેટલો વર્ષ થયો હશે લખ્યો? કેમ કે એની સ્થાપના થઈ છે એટલે ઉત્થાપન પણ થવાનું છે. થાય કે? પણ આ જે સંદેશો છે ને એ સંદેશાની ઉપર લેબલ લગાવ્યું છે. શું લગાવ્યું છે? વાહ વાહ! આ સંદેશાની ઉપર લેબલ લગાવ્યું છે. કે આ કોણે કહ્યું હતા? કે નટુરામે કહ્યું. તમને કોણે કહ્યું હતા? કબીર સાહેબે કહ્યું. અરે તમને કોણે કહ્યું હતા? કે અમને શ્રીજી મહારાજે કહ્યું. આ બધા લેબલ માર્યો છે. શું કર્યું છે? હા, મુદ્દો તો મય જે છે એ જ છે. એ પકવાન બનાવ્યો એક ખોડનો, એનો ન્યારો ન્યારો નામ. પકવાન ભરાવ્યો એક ખોડનો, એનો ન્યારો ન્યારો નામ. ભાત્યો જોઈને ભૂલો પડ્યો, ચૂક્યો અસલનું ઠામ. સાચો સમરણ સદગુરુનો, અનભે ઉપજે જ્ઞાન. જેણે પરમાત્માને ખોયા છે એને જ ખોરવાના છે, અને જેના ખોયા નહીં એને ખોરવા જેવું છે? વાહ ભાઈ વાહ! અને એ તો આણંદનો અધરો હોય, એ હોય બોમ્બે જાય તો કંઈ થોડું એને દેખાવાનું છે? અને દેખાય તો એના ગામમાં ના દેખાય. એટલે એના વધરા ફોરેનમાં જાય તો ના દેખાય. અને ફોરેનના જે સુરદાસ હોય એ કદાચ અહીં ઇન્ડિયામાં આવતા રહે ને તો એ દેખાય? દેખાય તો નહીં. દેશ બદલાય, દેશ બદલાય, ડ્રેસ બદલાય, ખોરાક બદલાય, ભાષા બદલાય, પણ જે મહીથી ફૂટેલી એ જમની ફેર બીજી થાય. કોણ કે છે જગતમાં જગદીશની હસ્તી નહીં? હસ્તી નથી સાથી કે માનવ શરીરમાં એવી મસ્તી નથી. કોણ કે છે જગતમાં જગદીશની હસ્તી નથી? હસ્તી નથી સાથી કે માનવ શરીરમાં એવી મસ્તી નથી. હવે છોકરા છોકરીને લગ્ન હોય ને, બે કોડા બાવરિયા હોય ને વચ્ચે રોડ હોય તો ડિસ્કો કરે અને વાતો કરવા બેહતા કે બધું પરમાત્મા. પણ અહીંયા આગળ હાલે કે ચાલે? હજળ તારી બમ ખીલા ના છોડ્યા હોય તબેલામાં. કોણ કે છે જગતમાં જગદીશની હસ્તી નથી? હસ્તી નથી સાથી એ માનવના શરીરમાં એવી મસ્તી નથી. મસ્તી નથી સાથી કે એની જીભિયા રામનું નામ ભજતી નથી. ભજતી નથી સાથી કે આ વાત એના હૃદયમાં ઠસતી નથી. ઠસતી નથી સાથી કે આ તો સંત પુરુષો સિવાય બીજાના માટે સસ્તી નથી. કોણ કે છે જગતમાં જગદીશની? પરમાત્મા છે જ. પણ સૂર્ય છે એવું ગુવેડને જઈને પૂછીએ આપણે. ગુવેડને પૂછી લે, ભાઈ સૂર્યનારાયણને જોયા? જવા દો ને કે અમારા વડવાના વડવાએ નહીં જોયા. તમે જો અહીં નવા ફાટી નીકળ્યા. શરૂમાં અમને એવું કહેતા હતા, અલ્યા કે 88,000 વર્ષ તપ કરીને હરીને મરી ગયા. એમને કહેશે ભગવાન નહીં જોયા ને તમે એમ કહેશો અમે ભગવાન? મેં કોઈ જોયા ને? તાકે જેવા છે? મેં કોઈ તમારા જેવા જ. એ પરમાત્મા તમારા જેવા છે? તાકે અમારા જેવા? મેં કહ્યું હા. તાકે અમે જેવા? મેં કીધું તમને ખબર. અમે તો કહીએ છીએ કે ભગવાન તમારા જેવા છે અને તમે ભગવાન જેવા છો.
પણ તમે એવું નક્કી કર્યું છે કે અમે અમારા બાપા જેવા છીએ. એટલે 84નું ચક્કર. વાહ વાહ, હાથે કરીને ઊભું કર્યું. આ તો આ શું કર્યું છે? હાથે કરીને ઊભું કર્યું છે. 4 ખોણી છે. લખ 84, લક્ષ 84, એક ખોણમાં 21 લાખ અવતાર છે. એવી 4 ખોણ છે. આ બધી ખોણ્યો પડીને પછડાઈને ભૂચકા ખાઈને થાચીને અહીં આગળ આવ્યો છે. માં નવી એટલે ઘડીએ નવી. અત્યાર સુધી જેટલી માયો કરી તોય તું થાકતો જ નહીં. ઘડીએ માં નવી. તાર બાપ શું જૂનો હશે? હવે સંત પુરુષોની પાસે જાય એટલે આ માં નવી છે ને, અત્યાર સુધી નવી કરી. હવે આ અવસર એવો છે. અમે તો ઠીક છે, પણ વડવાઈ કહેતા હતા કે અમારે ઘેર ઉજરો અવતાર છે. તે શું આમ ફોટા પાડે એવો અવતાર છે? આ પાર દેખાય એવો અવતાર છે? ઓને ઉજરો અવતાર કયો છે? શું કહ્યું છે? પણ મુવો મેલો થઈને બેઠો છે. આ જે માત પિતાના રજોવીર્યથી બનેલું એક પૂતરું છે. શું છે? હા, હવે એને હું છું એવું માની લીધું છે. આ તો બિસ્તરામાં મુસાફર ખોવાઈ ગયો. દરજી ડગલો સીવીને આપે, ઘરેથી તે ઘૂંટી હમણો એટલે દરજીને બાપા કહેવાય? કદાચ ભેટ આલે કહેવાય? કેમ કે ડગલો એણે સીવ્યો, કંઈ આપણને થોડા સિલાઈ કરી છે એણે? અમને ટોંકોય માર્યો છે ત્યાં તો તને શાનો બાપો કહેવાય? એમ पानी से पैदा नहीं श्वासा और शरीर, पानी से पैदा नहीं. मात पिताना रजवीर्यથી कैसे कबीर कैसे हूँ बन्यो ज नहीं. पानी से पैदा नहीं श्वासा और शरीर, अन्न आहार लेता नहीं, उसका नाम कबीर. कबीर कबीर क्या करो, खोजो आप शरीर. क्या तमे अहींया के तपास करो ने तमारो कोथरो जोई लो पछी बधे जाओ. ये मुसलमानों के છે વાત અધૂરી છે ને, આપણે કેટલે છે નહીં ખબર. હા હા બોલો ને. પણ ના એ નહીં, હમણાં કીધું છે. બોલો. આદમ કો ખુદા મત કહો. હું તો એવું જાણતો હતો કે તમે બધા સાંભળો છો. મને એવી ખબર હતી, આગળ 3 કલાક બોલ્યા તો હું એવું જાણતો તમે બધા સાંભળો. ખરેખર તમારે કોણને કશું લેવા દેવા. आदम को खुदा मत कहो, आदम को खुदा मत कहो. आदम खुदा नहीं. आज ये दम चाले से ने ये परमात्मा नहीं. आदम को खुदा मत कहो. तार पेला से ते पेला थई जाए हमने वर्जी पड़ा कि ये तो पैगंबरो कहवाय, हमने खुदा ना कहवाय. आ बधे रंधाई गयुं छे, अवरू ऊंधું બફાયેલું છે. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन जो खुदा है वो आदम से जुदा. हाँ मली छे श्वासनी पूंजी, गुमावी दईश नाऊंगी. मुसाफिर जागतो रे जे अहिला खोलूंटाया छे. न फाव्यो फावशे कोई अहिला खो फसाया छे. मुसाफिर जागतो रे जे अहिला
લાખો લૂંટાયા છે. હવે મહાનપુરુષો જ્યારે આ કવિતને કાવ્યો કહે છે ને ત્યારે પેલા શું કહે છે, એ સંસાર में પડે રહેને છે ક્યાં પરમાત્મા મિલતા હોગા. હા, તારે અમે કઈ જતા રહીએ તો મળે कि यहाँ संसार में पड़े रहने से क्या भगवान का दर्शन होता होगा, क्या भक्ति होती होगी. लो आमने एक ज वाँख से भगवान પહેરી લીધો ને એમણે એક ફોડી નાખી. શું કર્યું? એક ફૂટી ગઈ એટલે એક જ વાંખે જુએ છે. संन्यास लेना पड़ता है, संसार को त्यागना पड़ता है. हाँ, इस बाल बच्चे परिवार में रहने से એમને રોમ ને ગેર પ્રજાતિ એવી ખબર જ નહીં. ગુરુવાની વાતો એ ઘર ગાલ્યું રે, ગુરુવાની રે, ગુરુવાની વાતો એ ઘર ગાલ્યું રે, ગુરુવાની રે, વદળાની પાછળ લશ્કર ચાલ્યું રે, વદળાની સ્વયં જે આ શરીરે અત્યારે હાલ મોજૂદ અને પ્રત્યક્ષ છે, એ પદની પ્રાપ્તિ કરવાથી જ પરમાત્માની પ્રાપ્તિ, એની પ્રાપ્તિ એ જ પરમાત્માની પ્રાપ્તિ છે. એની પ્રાપ્તિ એ જ પરમાત્માની પ્રાપ્તિ છે. પરમાત્માની પ્રાપ્તિ એ કોઈ બીજી નથી. હોઠો હાથમાં પકડાય, શેરડીનો હોઠો હાથમાં પકડાય કે પકડાય ને, ખભે મુકાય, હથિયારથી કપાય, કપાય ને. હા, પછી છોલ્યો કાઢીને ચૂહાય અને ચૂસીએ તારે શું આવે? પણ ઉપરથી જોઈને મોઢું મળ્યો બુઓ આ તો ગોઠ્યારો આવે. હા, સોંઠામાં ગોઠા ગણા, સોંઠામાં ગોઠા ગણા અને રસમાં ગોઠો નહીં. સોંઠામાં ગોઠા ગણા અને રસમાં ગોઠો નહીં. રસની જરૂર હોય તો નટુભાઈ ગોઠા જોશો નહીં. આવા છે ને પેલા પેલા છે ને પેલા ઓમ છે એટલે પેલો રસ દેખાય. જે રસ કઢાવા જાય ને, રસને કોલે જાય, કોલામાં નાખે ને એટલે રસની દૂડી પડી જાય, છોરો ઉડે અંદરથી. ભર્યું હોય તો ઉડે ને. હા, પેલો ખોર ખાતર પાણી મહેનત મજૂરી બધું કરે પણ એનો મૂરિયો જ બાદલો હોય, મૂરમાં જ બાદલું હોય, રસ ના ચૂસે. એમાં પૂછડો કોલામાં ગાલે તો શું ફટાકા ફૂટે, ફટાટ 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 થાય, દદુડી જ ના પડે. અને પોહોયલા હોય ને એની છોરે ઉડવાની. આજે શું થવાનું? હા, પેલો રસ કાઢનારો હોવ કશું કોમ આગળ બાંધવું પડે ને, કને એનો હોવ કપડોને છોંટા ઉડાડે. આમને ઉડ્યા તમારા જ ઉડ્યા છે. પોહેલો હશે ચાલ્યો રહેવાનો અને પૂછેલો ફટાકડા ફોડવાનો. ચક્કર ગહાઈ જાય, થૂથા થઈ જાય, પણ મરને મહીથી ટીપુય ના કરે હોય. કારણ કે પહેલેથી જ મેલેલું પોછું, એટલે પહેલેથી જ પોછું મેલ્યું છે. ચમ ઉપદેશ લઈ લીધો, ફેરા ફરી લીધા, બસ એટલે પતી ગયું. ગુરુ કરી લીધા કે છે અમે તો. અમારે તો ગુરુ છે કે હા, અમે ગુરુ કરેલા. પહેલા ગુરુ કરેલા. મેં કહું અત્યારે હતા કે તો ગુજરી ગયા. ઓ તારું સત્યાનાશ જાય, તારા ગુરુ મરી ગયા, તારું શું થશે? અને હજુય તું મણકો લઈને બેસી રહ્યો છું.
આ શું છે? પોસાયડો છે બધો, આમાં કશું ના કરવાનું, ના કરવાનું જ નહીં. ઢૂંઢોના ડગલા ઉપર ઝાપોટો મારીએ અમે હોય તો ત્યાં કરે કે હા નીકળે નહીં. માનપુરુષો કહે છે ચેતનની ચિંતા નહીં અને જળને કરે જુહાર, કઈ સુધી એ કૂટશે એ લોઢું ને એ લુહાર. ઓંટી ઉકલે તો જ એક રૂપ થાય, અને ઓંટી ઉકલે નહીં તો હુંથી આ બધા બીબોને હું મગરી મૂકીને ગણવો પડે, તમારે ગણવો પડે ને. હા, પછી ગણવા જેવું રે. ઓંટી રે છૂટી જ્યારે અંતર તણી પાનમાં, ત્યારે અરસ પરસ એક રૂપ થાય. આ ઓંટી ઉકલી જવી જોઈએ. આગળ એક વાત થઈ ગઈ કે દરેકનામાં પોતાના પ્રમાણમાં અહમ રહેલું છે. શું રહેલું છે? અને એ અહમ છે એના બોજમાં પેલો ડબૈલો છે, એટલે એનાથી આ વાતને ઓળખાતી અહીંયા સુધી આવી શકાતું નથી. હવે જો એ અહમ એનું ઓગળે તો જ આ બાબત એને પ્રાપ્ત થાય. હવે એ જ્યાં જ્યાં જાય છે ને તો બધા અહમની ઉપર પોપડો ચડાવનારા મળે છે. શું કરનારા મળે છે? હા, સાસરીમાં જઈને બેહેન કહો તમે આવી પહોંચ્યા, બીજા પડોશી આવીને બેહે એમને કે આમાં તમે બહુ સારા, કોઈ દાળ બળવાય નહીં, ઝઘડો નહીં, કશી માથાકૂટ નહીં, હા કોઈ દાડે કશી મોટપ નહીં, એટલે પેલાનું આમ થાય. એટલે આ તો પોપડા ચડાવવા મળ્યા, ઉતારવાના હતા એને બમણા કર્યા. જ્યાં જશે ને તો એક થર વધારે લગાવશે. શું કરશે? વધારે લગાવશે. તમે ગમે ત્યાં જાઓ, સમાજમાં જાઓ, સગેવાલે જાઓ, પરિવારમાં જાઓ, અરે સંત સભામાં હોવ ચડાઈ હાલે, કાળજી ના રાખો તો. હા, નટુરામ મહારાજ તો કહેશે બહુ ગણ્યો નહીં, એટલે કાળજી રાખવી પડે ને કે અહીં હવ લ્યા પણ મારી જાય. એટલે આ બધા થર ચડાઈ આપ્યા છે, આને તોડવાના છે. શું કરવાનું છે? આ બધા થર ચડેલા છે એને તોડવાના છે, અને એ બધા થર તોડે તો જ મૂળ સ્વરૂપ પ્રાપ્ત થાય. એ અહમને ગાળ્યા સિવાય કોઈ કાળે પરમાત્માની પ્રાપ્તિ થતી. અહમને ગાળ્યા સિવાય કોઈ દિવસ પરમાત્માની પ્રાપ્તિ થાય નહીં. એટલે અહમને ગાળવું જરૂરી છે. ગુરુજીનો મહિમા, ગુરુજીનો મહિમા અપરમપાર, ગુરુજીનો મહિમા અપરમપાર. હલો, ગુરુજીનો મહિમા અપરમપાર, સહસ્ત્ર મુખે શેષ તપે ને શારદ સર્વે પાર. ગુરુજીનો શેષ તપે ને ગુરુજીનો મહિમા પરમ પાર, સહસ્ત્ર મુખે શેષ તપે ને શારદ સર્વે કાલ. ગુરુજીનો ભવરણમાં ભટકાય જીવનો કદી ન આવે પાર. ભવરણમાં ભટકાય જીવનો, ભવરણમાં ભટકાય જીવનો કદી ન આવે પાર. ભવરણમાં સદગુરુને પલ્લે પડીદા પલમાં લાવે પાર. સદગુરુને પલ્લે પડીદા, સદગુરુને પલ્લે પડીદા પલમાં લાવે પાર. ગુરુજીનો મહિમા પરમ પાર. ગુરુજીનો મહિમા
सहस्रमुखे शेष तपेने शारद सर्वे काल सहस्रमुखे सहस्रमुखे शेष तपेने शारद सर्वे काल परमपार गुरुजीनो मयि सहस्रमुखे शेष तपेने शारद सर्वे काल सहस्रमुखे शेष तपेने अशुभ करे तो स्वर्गे जावे अशुभ नरक मोजार शुभ करे तो स्वर्गे जावे अशुभ नरक शुभ करे तो स्वर्गे जावे अशुभ नरक मोजार शुभ करे स्वर्ग नरक ने वचमा थईने सदगुरु काळे बार स्वर्ग नरक ने स्वर्ग नरक ने वचमा थईने सदगुरु काळे बार स्वर्ग नरक ने वचमा थईने सदगुरु काळे बार गुरुजीनो महिमा अपरंपार गुरुजीनो महिमा अपरंपार सहस्रमुखे शेष तपेने शारद सर्वे काल सहस्रमुखे शेष तपेने शारद सर्वे काल सहस्रमुखे शेष तपेने शारद सर्वे काल सहस्रमुखे शेष तपेने शारद सर्वे वचन विचारी महिमा गावे हे वचन विचारी महिमा गावे हे गुरु निशान 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 84 ના ચક્કર માંથી સદગુરુ કાળે બાર 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 ગુરુજીનો મહિમા પરમપાર ગુરુજીનો મહિમા अपरंपार सहस्रमुखे शेष तपेने शारद सर्वे काल सहस्रमुखे शेष तपेने काल सहस्रमुखे शेष तपेने शारद सर्वे काल सहस्रमुखे शेष तपेने शारद सर्वे काल तरणानो मेरु करी डाले मेरु तरणा समान तरणानो मेरु करी डाले मेरु तरुण समान तरणाने मेरु करी डाले मेरु तृण समान करणाने मेरु परिडारे मेरु तरुण समान नटवर सदगुरु शरणे दातो पामे पद निर्वाण नटवर सदगुरु शरणे दातो पामे पद निर्वाण नटवर सदगुरु शरणे दातो पामे पद निर्वाण नटवर सद्गुरु शरणे दाता पामे पद निर्वाण गुरुजीनो महिमा परमपार गुरुजीनो महिमा अपरंपार सहस्रमुखे शेष तपेने शारद सर्वे काल सहस्रमुखे शेष तपेने शारद सर्वे काल
સદગુરુ મહારાજ કી. તરના તારણહાર એ સદગુરુ છે. કોણ છે? તરના તારણહાર. તરે અને તારે. કેવા? તરે ને તારે. તરના તારણહાર કે એ તરતા હોય તો બીજોને તારે ને. બંધે કો બંધા મિલે ક્યાં છૂટન કી આશ. બે બિચારા બાપડા પડે બમણે. એટલે તરના તારણહાર સદગુરુ મહારાજ છે. એ તરના તારણહાર છે. કેમ કે એ તરણ તારણ વિદ્યા છે. એ અમર વિદ્યા છે. એ અમર વિદ્યા જેની મતિમાં બુદ્ધિમાં જેને બેસી જાય એ ખરે અમર છે. અને અમરપણું એને નક્કી થઈ જાય. અમર છે અને અમરપણું એને, કેમ કે મરવાનું એને છે જ નહીં, પણ આ ઊભું એણે કર્યું છે. માનંદીથી જીવ બંધાયેલો છે. માનંદીથી જીવ, આ બંધન છે શેનું છે? માનંદીનું છે. અમે તો આવા એટલે અમારા અહીં હોમ ના થાય. અમે તો અહીં જઈએ ને અહીંયા આગળ અમારા અહીં ના જવાય. અમને અડીએ તો અમે અભળે અને પેલોનું ખયત પાવન થઈ જવાય. લ્યો